વડોદરા શહેરના સોમા તળાવ પાસે હોર્ડિંગ રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈકાલે વડોદરા શહેરમાં સમી સાંજે વાવાઝોડા સાથે આવેલા ધોધમાર વરસાદમાં અનેક સ્થળે વિશાળકાય વૃક્ષો તેમજ હોર્ડિંગ ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં વડોદરા શહેરના સોમા તળાવ 4 રસ્તા પાસે આવેલા બિલ્ડિંગ પરથી હોર્ડિંગ રોડ ઉપર ધરાશાયી થતા નીચે ઉભેલી રિક્ષા પર પડ્યું હતું, જેમાં રિક્ષામાં બેઠેલા ચાલક ગિરીશ કુમાર ચોરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મારા મોટા ભાઈ ગિરીશ શશિકાંત ચૌરે એમની મૃત્યુ થઈ છે દર્શનમ કોમ્પ્લેક્સ પાસે। એ વાવાઝોડું આવ્યું ત્યારે ત્યાં નીચે ઊભા હતા અને ઉપરથી પેનલ આખી નીચે પડી એમની પર અને એમનું અવસાન થયું છે। હવે ઘરમાં અમારે કમાવાવાળા એકલો વ્યક્તિ હતો। હવે આની લીધે બિલ્ડરની બેદરકારીની લીધે આ થયું છે। બિલ્ડરની બેદરકારી અને તંત્રની બેદરકારીને લીધે આ થયું છે। હવે આટલું મોટું નુકસાન અમારે પરિવારમાં થયું છે, એની માટે જિમ્મેદારી કોની? આ માનવ સર્જિત બનેલી ઘટના કહેવાય। આ લાપરવાહી જ છે એ લોકોની કે જે આવું ધ્યાન નથી આપતા। મદદ કરવા કે બિલ્ડરનું કોઈ માણસ ત્યાં હતું નહીં। એ અડધો પોણો કલાક સુધી એકલા જ ત્યાં નીચે દબાઈ પડી ગયા હતા। તમને લાગે છે કે સમયસર જો મદદ મળી રહેતી તો તે બિલકુલ સમયસર જો એમને મદદ મળી રહી હોત તો એ આજે અમારી જોડે હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।